આજે આપણે ઓમમિત ગૌ સેવા ટ્રસ્ટ ઉપલી કોસ્ટ ઉનાઈની બાજુમાં, જોકે પરિવાર અમારો જે 24 વર્ષથી જ્યાં હું રહું છું ને એ સોસાયટીના જ બહેનો આજે અહીંયા પધાર્યા છે. અધિક માસ છે અને કીધું કે અધિક માસ નિમિત્તે કંઈક ગાય માતાને આજે ખવડાવી, ગૌશાળા આટો મારી, ધૂન કીર્તન કરી આવી એવા ભાવથી આજે મંડળ અહીંયા પધાર્યું છે. અને તેમના તરફથી ગાય માતાના ઘાસચારા માટે ₹15,000 પ્રાપ્ત થયેલ છે. અને એથી વિશેષ યથાયોગ્ય પોતપોતાની રીતે યોગદાન જે કાંઈ હોય થોડા જાજુ કરેલું હોય. વિશેષ કે આ બેનો શરૂઆત થઈ ને ત્યારથી પંચદેવ સોસાયટી કતારગામ, જ્યાં મારું પોતે હું રહું છું, ત્યાં ગોપી મહિલા મંડળ જે 13 વર્ષથી ચાલે છે અને આપણી સાથે સંકળાયેલું છે. 2 વર્ષે એકાદી વખત અહીંયા આવે છે અને એમના દ્વારા જે કાંઈ ધનરાશિ પ્રાપ્ત થઈ હોય એ ગૌશાળામાં ઘાસચારા માટે સમર્પણ કરી અને કથા, કીર્તન ને સત્સંગ ને એવું બધું કરે. તો આજે અધિક માસમાં આંબુડું જાંબુડું કરી નાખ્યું ને, આંબુડું જાંબુડું કરી નાખ્યું અને ગાય માતાના ઘાસચારા માટે ₹15,000 અર્પણ કર્યા. હવે ખરેખર આવી જ રીતે જો મંડળો સુરતથી થોડા દૂર થઈ અને જ્યાં જ્યાં જરૂરિયાતમંદ ગૌશાળા સુધી જો પહોંચે તો ખરેખર આ એક લેખે ગણાય. કારણ કે નજીકમાં તો રોજે બધા કાંઈ ને કાંઈ ઘાસચારો ખવડાવવા જતા હોય કે જ્યાં રોટલી નિવેદ ના પાડવી પડે કે ભાઈ અહીંયા ખરેખર બહુ બધા આવે છે ખવડાવવામાં, અને દૂર જાય તો ખરેખર ઓલા જે બોર્ડ મારવું પડશે ને બોર્ડ નહીં મારવું પડે અને જ્યાં જરૂર છે ને ત્યાં પહોંચે. તો જે બહેનો અહીંયા આવ્યા છે, જેમનો સહયોગ આવ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર. મા ભગવતીના ચરણમાં પ્રાર્થના કે તેઓનો પરિવાર સાથે સુખી, સંપન્ન અને તંદુરસ્ત રહે એવી મા ભગવતીના ચરણમાં પ્રાર્થના. અને વિશેષ જે બહેનો છે એમાંથી કદાચ કોઈ બેનને સંસ્થા વિશે કે જે આજે અહીંયા આવ્યા અને એને શું લાગ્યું એ પોતાનો અનુભવ કહેશે. એમાંથી એક બેન કોઈ બોલો. ગીતાબેન, આપણે જય શ્રી કૃષ્ણ. અમે આજે છે ને 13-14 વર્ષથી ગૌશાળા મંડળ ચલાવી છે અને હર ગૌશાળાએ અમે થોડું આપીએ છીએ. પણ આ ગૌશાળા અમારે થોડી દૂર થતી હતી, ઉનાઈ પાસે છે, 100 કિલોમીટર સુરતથી દૂર છે. પણ અહીંયા આવવામાં ઘણા બહેનોને એવું થતું હતું કે એટલું દૂર ક્યાં જવું. પણ અમે વિચાર્યું કે ભાઈ જ્યાં આપણે આપણી નજરે સામે જોઈએ છે કે ગાય માતાની કેટલી સેવા થાય છે, કઈ રીતનું એનું પાલન થાય છે, કઈ રીતની એની વ્યવસ્થા છે, એ જાણીને અને ઘણાનો હા હતી અથવા તો ના હોય, પણ અમે અહીંયા આવ્યા અને અહીંયા બહુ સારું છે. જે કોઈ બેનું જો મંડળ ચલાવતા અમે થોડા ફૂલ નહીં તો ફૂલની પાંદડી અમે દર એકાદશીએ ખાલી 10-10 રૂપિયા કાઢીએ છીએ. છતાંય અમે જો વર્ષે 1.5 વર્ષે એમ અહીંયા ગૌશાળાએ આવી છીએ અને આ ગાયોનું બહુ સારી રીતે અહીંયા પાલન થાય છે. તો જે કોઈ પણ આવશે, અને આ નથી કહેતા કે ગાયના અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, તો પછી આપણે ફૂલ નહીં તો ફૂલની પાંદડી એટલું તો કેટલાય વાપરી નાખતાશું, છતાંય આપણે એવું દાન નથી કરતા. અને રોટલી તો આપણે ખવડાવશું, પણ એક રોટલીનો જો પૈસો આપણે ભેગો કરશું તો એમ કરીને આપણે જો વર્ષે એકવાર ગાય માતાને દેશું ને તો એને ઘણું થઈ જશે. અને આવી દૂર ગૌશાળા હોય ત્યાં ઓછું આવતું હોય તો જો બને એટલું આપણે કોશિશ કરી અને અહીંયા આવી તો બધી ગાયો સસવાઈ જાય અને બધા ગૌશાળા વાળાને પણ સારું મળે. બસ એ જ એટલું જ મારે કહેવાનું છે કે જે કોઈ મંડળ ચલાવતા હોય તો જો કોઈને આપવું હોય તો આ બહુ ગૌશાળામાં આપવાની જરૂર છે. તો આ એટલું જ કહીને અને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.